જો તમે માત્ર 3000 થી 4000 જેટલું પ્રીમિયમ આપો અને બદલામાં 1 લાખ સુધીની સુરક્ષા મળે તો શું તમે આ તક છોડશો? આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે હું આજ તમને ઉદાહરણથી સમજાવીશ કે પાક વીમો કેવી રીતે કામ કરે, પ્રીમિયમ કેટલું ભરવાનું હોય અને નુકસાન થાય તો વળતર કેવી રીતે મળે. તો સર્વે ખેડૂત ભાઈઓને પહેલા મારા જય માતાજી. આ વિડીયો KYS એટલે કે ખેડૂત યોજના શ્રેણીના એપિસોડ 2 નો ભાગ 2 છે. જો તમે એપિસોડ 2 નો ભાગ 1 ના જોયો હોય તો આ વિડીયો હું નીચે પણ આપી દઉં છું અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપી દઉં છું. એટલે તમે સર્વપ્રથમ એપિસોડ 2 નો પાર્ટ 1 જોઈ લો, જેનાથી કરીને તમને પાક વીમા વિશે સંપૂર્ણ માહિતી મળી રહે. ઘણીવાર ખેડૂત ભાઈઓને અધૂરી માહિતી મળે છે અથવા ઓછી માહિતી મળે છે અથવા માહિતી મળતી જ નથી અને તેના કારણે તેમને વીમાનો સાચો લાભ નથી મળતો. આ પાર્ટમાં હું તમને જરૂરી મુદ્દાઓ સમજાવીશ જે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર જ નથી હોતી. ચાલો ખેડૂત ભાઈઓ આને સરળતાથી અને એક ઉદાહરણથી સમજીએ. માનો એક ખેડૂત ભાઈ પાસે 5 એકર જમીન છે અને તેઓએ મગફળી એટલે કે શીંગા વાવી છે. પાક માટે બિયારણ, ખાતર, દવા, મજૂરી આ બધાનો ખર્ચ લગભગ 2 લાખ સુધી પહોંચી જાય છે અને તેઓને આશા છે કે પાક સારો આવ્યો તો 7 લાખ સુધી આવક થશે. પણ આપણે બધા જાણીએ છીએ તેમ પાકનો નફો કે નુકસાન એ નિર્ભર કરે છે હવામાન ઉપર. હવે આપણે જાણીએ વીમાના ભાવ કેવી રીતના નક્કી થાય છે. સરકાર દરેક પાક માટે ઇન્શ્યોર્ડ વેલ્યુ પર એકર નક્કી કરે છે. માનો કે મગફળી માટે 35,000 પર એકર ઇન્શ્યોર્ડ વેલ્યુ નક્કી કરી છે તો 5 એકર માટે 35,000 ગુણ્યા 5 એટલે કે 1,75,000 સુધીનો વીમો નક્કી થાય છે. અને મહત્વની વાત એ છે કે સરકાર દર વર્ષે આ ઇન્શ્યોર્ડ વેલ્યુ પર એકરનો ભાવ વધઘટ કરે છે. હવે આપણે વિચારીએ પ્રીમિયમનો રેટ શું હોઈ શકે, પ્રીમિયમના ટકાવારી કેટલી હોઈ શકે. ખરીફ પાક હોય તો તેમાં 2% પ્રીમિયમ લાગે, રવિ પાક હોય તો 1.5% પ્રીમિયમ લાગે અને બાગાયતી પાક હોય તો તમારે 5% પ્રીમિયમ લાગી શકે છે. બાકી પ્રીમિયમનો મોટો ભાગ એ સરકાર પૂરો પાડે છે, જેથી કરીને તમારા ખર્ચા બચી શકે. હવે નુકસાનીમાં સહાય કેવી રીતે મળે તે જાણીએ. માનો કે તે ખેડૂત ભાઈને ઘણો વરસાદ પડવાના કારણે 60% જેટલું નુકસાન થયું. સર્વપ્રથમ તો સરકાર અને અધિકારીઓ પાકનું સર્વે કરે છે. હવે વળતર કેવી રીતે નક્કી થાય? ધારો કે 1,75,000 નો વીમો આપણે પાસ કરવામાં આવ્યો છે. હવે 1,75,000 ગુણ્યા 60% નુકસાન એટલે 1,05,000. હવે આ 1,05,000 તમને વળતર રૂપે તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે વાત કરીએ કોણ પાત્ર છે અને કોણ પાત્ર નથી. જે ખેડૂત છે અને જમીન રેકોર્ડ ધરાવે છે તેઓ હરેક ખેડૂતો પાત્ર છે. હવે કોણ પાત્ર નથી? જે સમયસર અરજી કરતા નથી, જે ખોટી પાકની માહિતી આપે છે, તેઓ કોઈ પણ પાત્ર નથી. હવે વાત કરીએ કઈ આફતમાં વળતર નથી મળતું. ઘણા ખેડૂત ભાઈઓ માને છે કે દરેક પ્રકારના નુકસાનમાં વળતર મળે છે, પણ પાકની યોગ્ય સંભાળ ન રાખવી, બજાર ભાવ ઘટવાથી પાકનું થયેલ નુકસાન અને પાક કાપ્યા પછીની બેદરકારી, આમાં વીમાનો લાભ મળતો નથી. ખેડૂત ભાઈઓ, સામાન્ય રીતે તમે જેટલી જમીન વાવો છો તેનો વીમો તમને મળે છે, પણ અમુક જગ્યાએ આની મર્યાદા પણ હોય છે. આ મર્યાદા વિશે કોઈક વાર વાત કરશું. ખેડૂત ભાઈઓ, પાક વીમો નુકસાનને રોકી શકતો નથી, પણ મુશ્કેલ સમયમાં ખેડૂતને એકલો પડવા દેતો નથી. ખેડૂત ભાઈઓ, જો તમને આ માહિતી થોડી પણ મહત્વની લાગી હોય તો તમારા ભાઈઓને, તમારી ફેમિલીને આ વિડીયો જરૂર શેર કરજો. આ KYS છે એટલે કે ખેડૂત યોજના સિરીઝ છે, જેમાં તમને આના પછીની અલગ અલગ યોજના વિશે સંપૂર્ણ અને ડિટેલમાં એક એક કરીને માહિતી આપવામાં આવશે. એટલે આપણા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. જય જવાન, જય કિસાન, જય માતાજી.